પલસાણા તાલુકાના ચલથાણ રેલવે ગરનાળા નજીક મોટરસાયકલ પર જઈ રહેલા 3 યુવકોને ચપ્પુની અણીએ 97,000ની મત્તાની લૂંટમાં એકને ખોલવડથી પકડ્યો। પલસાણા તાલુકાના જોડવા ખાતે રહેતા બંધુ રઘુવર યાદવ નાવ ગત 10મી મેના રોજ તેના મિત્ર દીપક અને સત્યરાજન દાસ સાથે પલસાણા ગયા હતા। આ ત્રણે રાત્રિના 12 વાગ્યા બાદ જોડવા ખાતે જવા માટે નીકળ્યા હતા અને ચલથાણ થઈ તાતી થૈયાના આંતરિક રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે રેલવે બ્રિજના ગરનાળા પાસે તેમનું મોટરસાયકલ બંધ થઈ ગયું હતું। આ દરમિયાન એક મોટરસાયકલ ઉપર 4 જેટલા વ્યક્તિઓ આવ્યા હતા, જેમણે ચપ્પુની અણીએ આ ત્રણેયને આંતરીને 97,000 રૂપિયાની મત્તાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા। આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના અન્ય કેટલાક ટેકનિકલ પુરાવાને આધારે આ લૂંટના ગુનામાં કામરેજ વિસ્તારના કેટલાક સ્થાનિકો સંડોવાય છે તેવી હકીકત મળતા પોલીસે કામરેજ તાલુકાના ખોલવડ ગામે રહેતા 21 વર્ષીય રાકેશ ઉર્ફ બોરકો રાજેશભાઈ રાઠોડને ઝડપી પાડ્યો છે। જોકે અન્ય 3 જેટલા યુવાનો અને લૂંટનો મુદ્દામાલ હજુ સુધી રિકવર થયો નથી। કડોદરા પોલીસે આરોપીની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।